જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ઉમેદવારી સહિતની પ્રક્રિયાઓને પગલે ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઘણી પંચાયત સમરસ થતાં સરપંચો બિનહરીફ થયા છે। દિલીપસિંહ બહાદુરસિંહ, ગામ નાની લાખાણી, તાલુકો જિલ્લો જામનગર। આજ રોજ 9/6/2025 સરપંચનો ફોર્મ ભરાવેલ એકતરફી અને બિનહરીફ જાહેર કરેલ છે। અને આજ દિવસ સુધી અમારા ગામમાં લોકશાહીથી અત્યાર સુધીમાં ક્યારેય પણ ચૂંટણી થયેલ નથી એવું ગામ અમારું છે। હું કિશોર ભગવાનજી સાવ રાજગોર બ્રાહ્મણ ગામ મતવા જિલ્લો તાલુકો જામનગર અને ત્રીજી વખત બિનહરીફ ચૂંટણી અને સરપંચ ગામ સહિતથી બનાવેલો છે। એનો ગામના ખૂબ ખૂબ આભાર અને ગામ બધા સર્વે સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। જામનગરના લાલપુરમાં ફરી એક વખત શરાબીઓનો વિડીયો વાયરલ થયા છે। અહીં અવારનવાર નશેબાદ લોકો રસ્તા પર અભદ્ર હાલતમાં જોવા મળે છે, જેને પગલે શરાબના ખુલ્લેઆમ વેચાણ સહિતના મુદ્દાઓ પણ ચર્ચામાં આવે છે। સ્થાનિકો નશેબાજોના ત્રાસથી હાલાકી ભોગવી રહ્યા છે। ये तो वही किया अरे वहाँ तो अच्छा हजी एक वहाँ पड़ो છે अजय जी हजी वहाँ पड़ा है दीपक पटेल ની દુકાન નું કઈ હજી દુનિયા ના હે વहाँ લેતા જ આવે ને બે જણામાં દીપક પટેલ ની પૈડા છે। જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 11/2 એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈના દાઝી જવાની ઘટના બની ન હતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।